વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વિશે માહિતી પ્રાપ્ત કરીશું. બોર્ડની પરીક્ષામાં પ્રત્યક્ષ રીત 3 માર્ક અને 5 માર્કમાં આવે છે. 33મા પ્રશ્ન વિભાગ ડીમાં 33મા પ્રશ્નમાં અને વિભાગ ઈમાં 44મા પ્રશ્નમાં 5 માર્ક માટે આવે છે. વિભાગ ડીમાં 3 માર્ક અને વિભાગ ઈમાં 5 માર્ક માટે આવે છે. આગળના પ્રકરણમાં આપણે સત્યતા કોષ્ટક કેવી રીતે રચવો એ આપણે જોઈ ગયા. ત્યારબાદ દલીલ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત કઈ રીતે નક્કી થઈ જાય એ પણ આપણે જોઈ ગયા. હવે અહીં આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વિશે માહિતી મેળવીએ. જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ પ્રમાણભૂત હોય છે અને જે દલીલ પ્રમાણભૂત ન હોય તે દલીલ પ્રમાણભૂત હોય તે દલીલ અપ્રમાણભૂત હોય છે. ફરીથી, જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ પ્રમાણભૂત હોય છે અને જે દલીલ પ્રમાણભૂત ન હોય તે દલીલ અપ્રમાણભૂત હોય છે. એ હકીકતનું દલીલનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની રીતમાં ઘણું મહત્ત્વ છે. આપણે જોઈ ગયા છે કે કોઈ પણ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં આવતી જુદી જુદી હરોળો તેના સત્યતા મૂલ્યને લગતા નિયમનો ચિતાર આપતી હોય છે. આનો અર્થ એ થયો કે જો આધાર વિધાન અને ફલિત વિધાનને લગતા સત્યતા કોષ્ટક રચીએ તો તેની હરોળો જોઈને આધાર વિધાન અને ફલિત વિધાન ક્યારે સત્ય હોય અને ક્યારે અસત્ય હોય તે આપણે તરત જ જાણી શકીએ, નક્કી કરી શકીએ. આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળો જોતા જો આપણને એમ જાણવા મળે કે આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળોમાં ફલિત વિધાન પણ સત્ય છે તો દલીલ પ્રમાણભૂત છે તેવો નિર્ણય આપણે લઈ શકીએ. ફરીથી, જે દલીલના આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની બધી હરોળો જોતા આપણને એમ જાણવા મળે કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત છે તેવો નિર્ણય લઈ શકીએ. પણ જો આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય તેવી એક પણ હરોળ જો સત્યતા કોષ્ટકમાં મળી આવે તો દલીલ અપ્રમાણભૂત છે એવો નિર્ણય લઈ શકાય છે. જો એના આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી એક જ હરોળ આપણને મળી આવે તો દલીલ અપ્રમાણભૂત છે એવો નિર્ણય આપણે લઈ શકીએ છીએ. દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યના નિર્ણય લેવાની આ રીતને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ છે. જે દલીલના આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત હોય છે. જે દલીલના આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય એ દલીલ અપ્રમાણભૂત હોય છે. હવે દલીલ એ વિધાનોની બનેલી હોય છે. પરિણામે દલીલમાં આધાર વિધાનની સંખ્યા 1 કરતાં વધારે હોય છે અને ફલિત વિધાનની સંખ્યા 1 જ હોય છે. જો દલીલના પ્રામાણ્યનો નિર્ણય કરવાનો હોય તો આપણે આધાર વિધાનનો સ્તંભની રચના કરવી પડે છે અને ફલિત વિધાનના સ્તંભની રચના કરવી પડે છે. પણ આધાર વિધાનની સંખ્યા 1 કરતાં વધારે હોય તો એને બે વિધાનને અને કારકથી જોડીને સમુચય વિધાન બનાવવું. જો આધાર વિધાનની સંખ્યા 1 કરતાં વધારે હોય તો આપણે બંને વિધાનને અને સમુચયથી જોડીને એક જ આધાર વિધાન બનાવવાનું હોય છે અને ફલિત વિધાન તો કોઈ પણ દલીલ હોય એમાં એક જ હોય છે.
એટલે એક આધાર વિધાનનો સ્તંભ અને ફલિત વિધાનનો સ્તંભની રચના કરવાની હોય છે. હવે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે કઈ રીતે નક્કી કરી શકાય? જો દલીલનો સત્યતા કોષ્ટકની રચના કરી હોય, એમાં દલીલમાં આધાર વિધાન સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત હોય છે. પણ દલીલમાં આધાર વિધાનના સત્યતા કોષ્ટકમાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી આપણને એક જ હરોળ પ્રાપ્ત થઈ જાય તો દલીલ અપ્રમાણભૂત બને છે. અને આધાર વિધાન અસત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત જ હોય છે. પણ જો આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય એવી આપણને એક જ હરોળ પ્રાપ્ત થઈ જાય તો દલીલ અપ્રમાણભૂત બને છે. તો આપણે એનું ઉદાહરણ લઈને દલીલની પ્રત્યક્ષ રીતનું સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વિશે સમજૂતી પ્રાપ્ત કરીએ. હવે બોર્ડના પેપરમાં 44મા પ્રશ્નમાં દલીલ પૂછાય છે. તો સૌપ્રથમ આપણે દલીલ પૂછાઈ હોય તો દલીલની સૌપ્રથમ એની સંકેતાવલી દર્શાવવાની હોય છે. સંકેતાવલી દર્શાવ્યા બાદ એની પ્રાતિક રજૂઆત કરવાની હોય છે. પ્રાતિક રજૂઆત કર્યા બાદ જો આધાર વિધાનની સંખ્યા 1 કરતાં વધારે હોય તો એને આધાર વિધાન સમુચય રૂપે, ત્રીજો મુદ્દો આધાર વિધાન સમુચય રૂપે રજૂ કરવાનો હોય છે. એટલે આનેથી બે આધાર વિધાનને અને એન્ડથી જોડી દેવાનો હોય છે, સમુચયથી જોડી દેવાનું એક આધાર વિધાન બનાવવાનું હોય છે અને ફલિત વિધાન. ત્યારબાદ સત્યતા કોષ્ટકની રચના કરવાની હોય છે. સત્યતા કોષ્ટકમાં જેટલા સાદા વિધાન હોય એટલા આદ્ય સ્તંભો અને એમાં જેટલા તાર્કિક કારકો હોય છે એ ગૌણ સ્તંભો હોય છે. અને ત્યારબાદ એનો એક આધાર વિધાનનો સ્તંભ અને ફલિત વિધાનના સ્તંભની રચના કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ જોઈએ. તમારી તત્વજ્ઞાનની ચોપડીમાં પણ એ ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું જ છે. આ 5 માર્કનો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખવું. ઉદાહરણ: જો સુચિતા સદ્ગુણી છે તો સુચિતા સુખી છે. પહેલું વિધાન છે, જો સુચિતા સદ્ગુણી છે તો સુચિતા સુખી છે. બીજું વિધાન છે, સુચિતા સદ્ગુણી છે માટે સુચિતા સુખી છે. હવે આમાં 3 વિધાનો છે. 2 આધાર વિધાન છે અને એક ફલિત વિધાન છે. આખું વિધાન, પહેલું વિધાન એ શરતી છે. શરતીનું પૂર્વાંગ એ જ બીજું વિધાન છે અને ઉત્તરાંગ એ જ એનું ફલિત વિધાન છે. તો મિત્રો, એનો જ્યારે જવાબ લખીએ, ઉત્તર લખીએ ત્યારે સંકેતાવલી, મુદ્દો લખો સંકેતાવલી. એમાં સાદા વિધાનની સંખ્યા 2 છે. એટલે પહેલું આવશે સુચિતા સદ્ગુણી છે, પી, એના માટે કેપિટલ અક્ષર પી લઈએ. સુચિતા સુખી છે, બીજું વિધાન છે સુચિતા સુખી છે, એના માટે કેપિટલ અક્ષર ક્યુ લઈએ. હવે કેપિટલ અક્ષર એટલે કે વિધાનપરક અચલનો ઉપયોગ કરવાનો હોય છે. વિધાનપરક અચલ એટલે એથી લઈને XYZ સુધીના કેપિટલ અક્ષરોનો તમે ઉપયોગ કરી શકો. આપણી સરળતા માટે અહીંયા પી અને ક્યુ લેવામાં આવ્યું છે. પહેલું વિધાન છે કે સુચિતા સદ્ગુણી છે, પી. બીજું સાદું વિધાન છે સુચિતા સુખી છે, એના માટે ક્યુ લીધું. ત્યારબાદ એની દલીલની પ્રાતિક રજૂઆત કરવાની હોય છે. એટલે બીજો મુદ્દો આવશે દલીલની પ્રાતિક રજૂઆત. હવે પ્રાતિક રજૂઆત કરો તો દલીલ જે આપ્યું છે એમાં પહેલું શરતી વિધાન છે, એટલે કે પી શરતી ક્યુ. સુચિતા સદ્ગુણી છે એના માટે પી લીધું, જો ને તો એટલે કે શરતી વિધાન છે, અને સુચિતા સુખી છે એ ક્યુ, એટલે પી શરતી ક્યુ. બીજું વિધાન છે સુચિતા સુખી છે એટલે પી માટે સુચિતા સુખી છે એટલે માટે ક્યુ. એનું વાંચન થશે પી શરતી ક્યુ, પી માટે ક્યુ. ત્યારબાદ એમાં આધાર વિધાનની સંખ્યા 2 છે. પરિણામે આપણે ત્રીજો મુદ્દો આવશે આધાર વિધાન સમુચય રૂપે.
એટલે એક કરતાં વધારે આધાર વિધાન હોય તો એને સમુચયથી જોડી દેવાનું, સમુચય કારકથી જોડી દઈને સમુચય વિધાન બનાવી દેવું. એટલે પહેલા વિધાનને નાના કૌંસમાં મૂકવું પડશે. એટલે નાના કૌંસમાં પી શરતી ક્યુ, નાનો કૌંસ પૂર્ણ, સમુચય પી માટે ક્યુ. પહેલું વિધાન છે એને નાના કૌંસમાં મૂકી દીધું. બીજું વિધાન પહેલું આધાર વિધાન છે એને નાના કૌંસમાં મૂકી દીધું. બીજું આધાર વિધાન સાદું વિધાન છે એ સાદા વિધાનને કૌંસબદ્ધ કરવાનું રહેતું નથી. બંને વિધાનને સમુચયથી જોડી દીધું છે. પહેલું વિધાન શરતી છે અને એને સમુચયથી જોડવામાં આવ્યું એટલે એ સમુચય વિધાન બની ગયું અને ફલિત વિધાન સાદું રહ્યું એટલે ક્યુ. હવે ત્યારબાદ એનો સત્યતા કોષ્ટક, ચોથો મુદ્દો સત્યતા કોષ્ટક. હવે એમાં સાદા વિધાનની સંખ્યા 2 છે, પી ક્યુ. આમ તો પી ક્યુ એમ 4 થાય છે, પણ એકનું એક વિધાન જેટલી વાર આવે એટલી વાર એનો આદ્ય સ્તંભ એક જ હોય છે. પરિણામે પી 2 વાર છે, પણ એ પીનો સ્તંભ અને ક્યુનો સ્તંભ, પીનો સ્તંભ ક્યુનો સ્તંભ. ત્યાર પછી ત્રીજો સ્તંભ થશે પી શરતી ક્યુ. જે ક્રમમાં હોય એ ક્રમમાં જ લેવું, પી શરતી ક્યુ. ત્યારબાદ એ શરતી વિધાન એ સમુચયથી જોડવામાં આવ્યું છે અને એ આધાર વિધાન છે. એટલે નાના કૌંસમાં પી શરતી ક્યુ, નાનો કૌંસ પૂર્ણ, સમુચય પી. ત્યારબાદ ફલિત વિધાનનો સત્યતા કોષ્ટકમાં સ્તંભ રચવાનો હોય છે એટલે ક્યુનો સ્તંભ. સાદા વિધાનની સંખ્યા 2 છે એટલે પીનો સ્તંભ, ક્યુનો સ્તંભ. ત્યારબાદ તાર્કિક કારક 2 છે એટલે કે 2 ગૌણ સ્તંભો છે એટલે કે પી શરતી ક્યુ. ત્યારબાદ નાના કૌંસમાં પી શરતી ક્યુ, સમુચય પી અને ત્યારબાદ ક્યુ એ ફલિત વિધાન છે. નાના કૌંસમાં પી શરતી ક્યુ, નાનો કૌંસ પૂર્ણ, સમુચય પી એ આધાર વિધાન છે. હવે સાદા વિધાનની સંખ્યા 2 હોય તો હરોળની સંખ્યા 4 થાય છે. એટલે પીના નીચે 2 વાર સત્ય, 2 વાર અસત્ય. ક્યુની નીચે સત્ય, અસત્ય, સત્ય, અસત્ય. અથવા તો પી સત્ય, ક્યુ સત્ય. પહેલી હરોળ મુજબ પી સત્ય, ક્યુ સત્ય. બીજી હરોળ મુજબ પી સત્ય, ક્યુ અસત્ય. ત્રીજી હરોળ મુજબ પી અસત્ય, ક્યુ સત્ય. અને ચોથી હરોળ મુજબ પી ક્યુ અસત્ય. ત્યારબાદ પી શરતી ક્યુ. ત્રીજો સ્તંભ છે પી શરતી ક્યુ. હવે શરતી વિધાનનો તમને સત્યતા મૂલ્ય આવડે છે. તમને યાદ છે કે જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય હોય છે, બાકી બધે સત્ય હોય છે. હવે એમાં બીજી હરોળમાં પી સત્ય છે અને ક્યુ અસત્ય છે એટલે પી શરતી ક્યુની બીજી હરોળ અસત્ય થશે અને પહેલી, ત્રીજી અને ચોથી એ સત્ય થશે. એટલે સત્ય બરાબર સત્ય, સત્ય અસત્ય બરાબર અસત્ય, અસત્ય સત્ય બરાબર સત્ય, અસત્ય બરાબર સત્ય. ત્યારબાદ ચોથો સ્તંભ છે જે આધાર વિધાન છે. નાના કૌંસમાં પી શરતી ક્યુ, નાનો કૌંસ પૂર્ણ, સમુચય પી. હવે આ સ્તંભની રચના કરવા માટે આપણે ત્રીજો સ્તંભ અને પહેલા સ્તંભનો આધાર લેવાનો છે. ત્રીજો સ્તંભ અને પહેલા સ્તંભનો આધાર લેવાનો છે. પહેલા સ્તંભમાં પી શરતી ક્યુ એ સત્ય છે. એમાં કારક સમુચય છે એટલે સમુચયના સત્યતા મૂલ્યનો નિયમ યાદ હોવો જોઈએ, ખ્યાલમાં હોવો જોઈએ. તો સમુચયના સત્યતા મૂલ્યનો નિયમ એ છે કે જો બંને સમુચિત સત્ય હોય, બંને સમુચિત યાને કે બંને વિધાન સત્ય હોય તો સમુચય વિધાન સત્ય હોય છે, નહીં તો અસત્ય હોય છે. બંને સત્ય હોય તો સત્ય, બાકી બધે અસત્ય હોય છે. તો તમારે શરતી ત્રીજો સ્તંભ અને પહેલો સ્તંભ જોવાનો છે. તો પહેલા સ્તંભમાં ત્રીજા સ્તંભમાં અને પહેલા સ્તંભમાં સત્ય છે, પરિણામે એ સત્ય થશે. બીજા સ્તંભમાં અસત્ય છે એટલે કે એ અસત્ય થશે. ત્રીજા સ્તંભમાં સત્ય અસત્ય છે એટલે કે અસત્ય થશે.
ફરીથી ત્રીજો સ્તંભ અને પહેલા સ્તંભમાં પહેલી હરોળમાં સત્ય સત્ય છે એટલે સત્ય થશે. બીજી હરોળમાં ત્રીજો સ્તંભ અને પહેલા સ્તંભમાં અસત્ય સત્ય છે એટલે કે અસત્ય થશે. ત્રીજી હરોળમાં ત્રીજો સ્તંભ અને પહેલો સ્તંભ સત્ય અસત્ય છે એટલે કે અસત્ય થશે. ચોથી હરોળમાં ત્રીજો સ્તંભ સત્ય અને પહેલો સ્તંભ અસત્ય છે એટલે કે અસત્ય થશે. વાસ્તવમાં પહેલા સમુચયમાં બંને બાજુથી જુઓ, પહેલો સ્તંભ લઈ લેવો કે પાછળનો સ્તંભ લઈ લો, બંને સત્ય હોય તો સત્ય હોય છે. એટલે પહેલી હરોળમાં સત્ય સત્ય છે એટલે સત્ય છે, બાકી બધે અસત્ય છે. ત્યારબાદ એ આધાર સ્તંભ એટલે કે આધાર વિધાનના સ્તંભની રચના થઈ ગઈ. હવે ફલિત વિધાન. ફલિત વિધાનમાં ક્યુ છે. ક્યુ એ બીજા સ્તંભમાં ક્યુ આપ્યું છે. બીજો સ્તંભ જે પ્રમાણે છે એ પ્રમાણે જ ફલિત વિધાનમાં લખી લેવું, ક્યુની નીચે લખી દેવું. એટલે ક્યુમાં સત્ય અસત્ય સત્ય અસત્ય છે. એટલે ફલિત વિધાનમાં પણ આપણે લખી દઈએ સત્ય અસત્ય સત્ય અસત્ય. એટલે એની નીચે લખવાનું રહે છે કે ફલિત વિધાનમાં બે પ્રમાણે અહીંયા ત્રીજા સ્તંભની નીચે એટલે ત્રીજા સ્તંભની રચના આપણે પહેલો સ્તંભ અને બીજા સ્તંભને આધારે કરવામાં આવે છે અને એમાં તાર્કિક કારક શરતી છે. ચોથો સ્તંભ છે જે આધાર વિધાન છે એની રચના ત્રીજો અને પહેલા સ્તંભને આધારે કરવામાં આવી અને એમાં તાર્કિક કારક સમુચય છે. જ્યારે ફલિત વિધાનની જે પાંચમો સ્તંભ છે એની રચના આપણે બે પ્રમાણે કરવામાં આવે છે, બીજા સ્તંભ પ્રમાણે કરવામાં આવે છે. એમાં તાર્કિક કારક કોઈ આવતો નથી એટલે બે પ્રમાણે એમ લખવું. એટલે તમારે આ સત્યતા કોષ્ટકમાં કુલ્લે 5 સ્તંભોની રચના થઈ છે. ચોથો સ્તંભ આધાર વિધાન છે અને પાંચમો સ્તંભ એ ફલિત વિધાન છે. અને એમાં પહેલી હરોળમાં સત્ય છે, એટલે એનો પ્રામાણ્યનો નિર્ણય, પાંચમો મુદ્દો આવશે પ્રામાણ્યનો નિર્ણય. હવે એ સત્યતા કોષ્ટક જોઈને રજૂ કરવાનું છે કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ્લે કેટલા સ્તંભો છે. તો કુલ્લે 5 સ્તંભોની રચના થયેલી છે. જેમાં સ્તંભ નંબર 4માં આધાર વિધાન અને સ્તંભ નંબર 5માં ફલિત વિધાનની રચના થયેલી છે. કુલ્લે 5 સ્તંભોની રચના થયેલી છે. પીનો સ્તંભ, ક્યુનો સ્તંભ, પી સાથે ક્યુનો સ્તંભ, નાના કૌંસમાં પી સાથે ક્યુ, નાનો કૌંસ પૂર્ણ, સમુચય પી એ ચોથો સ્તંભ અને ક્યુ એ પાંચમો સ્તંભ છે. કુલ્લે 5 સ્તંભોની રચના થયેલી છે. જેમાં સ્તંભ નંબર 4 એ આધાર વિધાન છે અને સ્તંભ નંબર 5 એ ફલિત વિધાન છે. એટલે સ્તંભ નંબર 4 એ માં આધાર વિધાનની અને સ્તંભ નંબર 5માં ફલિત વિધાનની રચના થયેલી છે. સત્યતા કોષ્ટકની કુલ 4 હરોળમાંથી ફક્ત પહેલી હરોળમાં જ આધાર વિધાન સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. આથી આ દલીલ પ્રમાણભૂત છે. આધાર વિધાન સત્ય છે પહેલી હરોળમાં જ. સત્યતા કોષ્ટકની બધી હરોળો જોતાં ફક્ત પહેલી હરોળમાં જ આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. આથી આપેલી દલીલ પ્રમાણભૂત છે. હવે બીજી હરોળમાં આધાર વિધાન અસત્ય છે, ફલિત વિધાન પણ અસત્ય છે. ત્યારબાદ ત્રીજી હરોળ છે એમાં આધાર વિધાન અસત્ય છે અને ફલિત વિધાન સત્ય છે. ચોથી હરોળમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને અસત્ય છે. ત્રીજી હરોળમાં આધાર વિધાન અસત્ય છે પણ ફલિત વિધાન સત્ય છે. એટલે આપેલી દલીલ પ્રમાણભૂત છે. જે દલીલમાં આધાર વિધાન સત્ય હોય ને ફલિત વિધાન અસત્ય હોય એવી આપણને એક જ હરોળ મળી જાય તો દલીલ અપ્રમાણભૂત ઠરે છે. પણ અહીં તો પહેલી હરોળમાં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે, માટે આપેલી દલીલ પ્રમાણભૂત છે. બોર્ડની પરીક્ષામાં આ 44 પ્રશ્ન ક્રમાંક 44માં 5 માર્ક માટે આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું.
ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન